Hello everyone, welcome to my channel Shraddha's Gita Challenge Day 55 અધ્યાય 2 શ્લોક નંબર 8. શ્લોક નંબર 8 આ રીતે છે. ન હિ પ્રપશ્યામિ મમાનુપદ્યાત યચ્છોકમુચ્છોષણમિન્દ્રિયાણામ અવાપ્ય ભૂમાવસપત્નમૃદ્ધમ રાજ્યમ સુરાણામ અપિ ચાધિપત્યમ. આ શ્લોકનો અર્થ આ રીતે થાય છે. ન નહીં, હિ ચોક્કસ, પ્રપશ્યામી જોઈ શકતો નથી. નહિ પ્રપશ્યામી મમાનુપદ્યાત એટલે કે જે દૂર કરી શકે, જે રસ્તો બતાવી શકે, જે મારી તકલીફને દૂર કરી શકે, મારા શોકને દૂર કરી શકે. શોકમ શોકને, પ્રપશ્યામિ યચ્છો જે, શોકમ યચ્છો મુચ્છોષણમ એટલે કે સૂકવી નાખે છે, ઇન્દ્રિયાણામ મારી ઇન્દ્રિયોને, અવાપ્ય એટલે પ્રાપ્ત થયેલું, ભૌમાં ભૂમિ ઉપર, વસપત્નમ એટલે શત્રુઓ વિનાનું, નિષ્કંટક, વૃદ્ધમ એટલે ધન ધાન્યથી અતિશય ધનિષ્ઠ, રાજ્યમ એવું રાજ્ય, સુરાણામ દેવોનું, ઇન્દ્રનું, આધિપત્યમ કે જે હું મેળવી શકું, દેવોની જગ્યાએ, ઇન્દ્રની જગ્યાએ મેળવી શકું એવું રાજ્ય. એટલે આ શ્લોકનો અર્થ એવો છે, અર્જુન શું કહે છે કે મને એટલો બધો હું શોકમાં છું કે મને વિશ્વનું રાજ્ય મળી જાય, જે શત્રુઓ વિનાનું હોય એવું મને રાજ્ય મળે, જેમાં મને કોઈ શત્રુ જ ના હોય એવું રાજ્ય મળે, અને ધન ધાન્ય મળે, અતિશય પૈસો મળે, સુખ, પૈસા, ભૌગોલિક સુખ મળે, ભૌતિક સુખ મળે, એવું રાજ્ય મળે કે જે દેવતાઓ પણ ઈચ્છતા હોય, દેવોની જગ્યા મને મળી જાય, ઇન્દ્રની જગ્યા મને મળી જાય, એટલું વૈશ્વિક પાયે મને મોટી પદવી પણ મળી જાય ને, તોય મારો આ શોક છે ને એ મારી ઇન્દ્રિયોને સૂકવી નાખ્યો છે, અને આ શોકમાંથી બહાર આવવા માટે હું અસમર્થ છું. બરાબર છે. એટલે આ અધ્યાયમાં અર્જુનની પરિસ્થિતિ કેવી છે કે જ્યારે માણસ બહુ જ દુઃખમાં હોય ને, અતિશય ડિપ્રેશનમાં એમ કહીએ ને તો ચાલે, ત્યારે જે પરિસ્થિતિ હોય ને એવી અર્જુનની પરિસ્થિતિ છે કે માણસ જ્યારે દુઃખમાં હોય ને ત્યારે એને પાસે ગમે એટલી વસ્તુ કેમ ના હોય, પરંતુ એની આંતરિક દુઃખને કોઈ પણ ભૌતિક વસ્તુ સુખ આપી શકતી નથી. આ શ્લોક આપણને બહુ મોટી વાત સમજાઈ જાય છે. અર્જુન શું કહે છે કે મારા કને ગમે એટલી મોટી સત્તા ઉપર કેમ ના હોય, મોટા પદ ઉપર કેમ ના હોય, મારા કને અતિશય પૈસો જે વિશ્વમાં કોઈ પાસે ના હોય એટલો બધો પૈસો મારા પાસે કેમ ના હોય, દેવતાઓને પણ ઈચ્છે એવું મારા કને રાજ્ય હોય ને, તોય હું મારા દુઃખને માંથી બહાર નીકળી શકું એમ નથી, મારી ઇન્દ્રિયો જ સુકાઈ ગઈ છે એમ, આવો શબ્દ અર્જુનામાં વાપરી રહ્યા છે. એટલે આ શ્લોક આપણને શું શીખવે છે કે ગમે એટલું બેંક બેલેન્સ, ગમે એવી સારી પોસ્ટ, ગમે એટલા આપણે પૈસાવાળા, ગમે એ મોટા પદ ઉપર આપણે, બરાબર છે, ગમે એટલા આપણે જ્ઞાની હશું, પરંતુ આ વસ્તુઓ, આ ભૌતિક સુખો મારા અંદરથી જે હું દુઃખી હોઉં ને એને એ ઓછા કરી શકતા નથી. બરાબર છે. બાહ્ય સુખ આંતરિક દુઃખને મટાડી શકતું નથી. આ શ્લોક આપણને એવું કહી જાય છે. એટલે આપણે કહીએ ને કે માણસ પૈસાથી ના ખરીદી શકે એ વસ્તુ છે આંતરિક શાંતિ, આંતરિક સુખ.
બરાબર છે. એ આપણને સમજાવી જાય છે. ત્યારે આપણને આ કોઈ વસ્તુ કામ આવતી નથી. ડિપ્રેશનમાં જ્યારે માણસ હોય, અતિશય દુઃખમાં જ્યારે માણસ હોય ને, ત્યારે એને કોઈ પણ ભૌતિક સુખો કામ આવતા નથી. તો પણ એ માણસ દુઃખમાંથી બહાર આવવા માટે કઠિન જ હોય છે. બરાબર છે. એટલે ગયા શ્લોકમાં અર્જુને સંપૂર્ણપણે શરણાગતિ સ્વીકારી કૃષ્ણ ભગવાનની, કે તમે મને રસ્તો બતાવો. અને આ શ્લોકમાં એ એક્સેપ્ટ કરી રહ્યો છે કે હું મારી બુદ્ધિ બિલકુલ, આમ કહીએ ને કે ઇન્દ્રિયો મારી સુકાઈ ગઈ છે. હું કંઈ પણ વિચારવા માટે અસમર્થ છું, કંઈ પણ સમજવા માટે અસમર્થ છું. આ એ એક્સેપ્ટ કરી રહ્યો છે. આપણે પહેલા અધ્યાયમાં જોયું ને, ત્યારે અર્જુન દલીલ કરી રહ્યો હતો કૃષ્ણ ભગવાન જોડે મિત્રની ભૂમિકામાં. અને બીજા અધ્યાયમાં એની પરિસ્થિતિ શિષ્યની થઈ છે અને એ સંપૂર્ણ શરણાગતિ સ્વીકારેલી છે. એટલે જ્યારે માણસને અહમ હોય ને કે પૈસાથી, મારા પદથી, મારા જ્ઞાનથી, મારા બેંક બેલેન્સથી હું ગમે એવી મુસીબતમાં કે ગમે એવી તકલીફો દૂર કરી શકું છું, પણ જ્યારે આ બધી વસ્તુઓ પણ એને કામ નથી આવતી, આ બધી એના દુઃખને દૂર કરવા માટે, ત્યારે એને એ જ વસ્તુ કામ આવે છે કે ત્યારે એને બધું સાઈડમાં મૂકીને, બધી વસ્તુઓનો અહંકાર છોડીને પોતાની અંદર શું કહેવાય, આપણે પોતાનું જ વિશ્લેષણ કરવું જોઈએ. ઇનર એનાલિસિસ. બરાબર છે. તો આપણે જ્યારે એ અંદર આપણી જાતને જોઈએ ને, ત્યારે ભગવાન આપણને કંઈક ને કંઈક રસ્તો બતાવે જ છે. ત્યારે આપણને સાચો રસ્તો મળે છે. અને અર્જુનને પણ 100%ની ખાતરી થઈ ગઈ છે કે મને જે આ રોગ થયો છે ને, કોઈ સામાજિક કે મોહિક મને આ રોગ મટાડી નહીં શકે. એના માટે મને આધ્યાત્મિક રીતે જ સાચા માર્ગ ઉપર જવું પડશે. અને એના માટે કોઈક તત્વવેતા કે સાચા ગુરુની જરૂર છે. એટલે એમને કૃષ્ણ ભગવાનને સાચા અર્થમાં ગુરુ માનેલા આ શ્લોકમાં બતાવેલા છે. તો તમને આ શ્લોક કેવો લાગ્યો? જો ગમ્યો હોય તો ચોક્કસ મારા આ વિડીયોને લાઈક કરો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.